હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાપીર. સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર. તો ખેડૂત મિત્રો, આજે આપણે જાણવાનું છે કે આ ખેતરમાં આપણે કપાસિયા વાવીએ છીએ મિત્રો. તો એ આપણે પ્રધાનમંત્રી કપાસિયા સોંપવાની યોજનામાં મિત્રો આપણે નામ લખાવેલું છે મિત્રો. એટલે કે આપણે એવી રીતે જુગાડ બનાવેલો છે. જે ખેડૂત મિત્રો પાસે મોટું ટ્રેક્ટર ન હોય તો કાંઈ નહીં, નાનું ટ્રેક્ટર હોય તો પણ એમાં જુગાડ થઈ શકે છે અને મોટા ટ્રેક્ટરમાં પણ જુગાડ થઈ શકે છે મિત્રો. તો મિત્રો, આ આપણે એની જાણીએ એની વિશે કઈ રીતે કપાસિયા સોંપે છે અને કઈ રીતે બનાવેલું છે. તો મિત્રો, જે ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે જેથી કરીને બધા ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે અને આ પ્રધાનમંત્રી કપાસિયા સોંપવાની યોજનામાં લાભ લઈ શકે. તો મિત્રો, હવે આપણે જોઈએ તો મિત્રો, નાના ખેડૂત મિત્રોને ટેન્શન લેવાની જરૂર નથી. નાનું ટ્રેક્ટર હોય તે પણ એમાં ચાલી શકે છે અને એ રીતે પાટલો બનાવી શકે છે મિત્રો કપાસિયા સોંપવા માટે. અને મજૂરની જરૂર પડતી નથી મિત્રો, એક પણ મજૂરની જરૂર ન પડે મિત્રો. 3 જણા ઘરના વ્યક્તિ હોય તો એનાથી કપાસિયા સોંપી શકે છે. 20-25 વીઘાના મિત્રો કે જાજુ ખેતર હોય તો પણ શાંત થાય ત્યાં કપાસિયા કમ્પ્લીટ સોંપાઈ જાય છે અને થાક નથી લાગતો, કડ નથી દુખતું મિત્રો. તમે સૂતા પણ કપાસિયા સોંપી શકો છો, બેઠા પણ સોંપી શકો છો. તો આપણે એની વિશે જાણીએ અને ખાસ જોઈએ કે પ્રધાનમંત્રી કપાસિયા સોંપવાની યોજના કેવી છે અને કઈ રીતે લાગુ પડે છે. તો મિત્રો, વિડીયોને શરૂઆત કરીએ તેના પહેલાં મિત્રો ખાસ નમ્ર વિનંતી કે આ વિડીયોને ભરપૂર પ્રેમ દેજો અને બધા સુધી તમારા ગ્રુપમાં શેર કરજો, વોટ્સઅપ કે ફેસબુક ગ્રુપમાં. અને આપણે જાણીએ કપાસિયા સોંપવાની પ્રધાનમંત્રી યોજના. તેમાં બાકી મિત્રો કાંઈ ન ઘટે તો મિત્રો ખાલી વરસાદ જ ઘટે મિત્રો, બાકી કાંઈ ન ઘટે. તો ચાલો આપણે જોઈએ અને જાણીએ કે પ્રધાનમંત્રી કપાસિયા સોંપવાની યોજના મિત્રો કેવી રીતે ચાલે છે. તો હાલો જોઈએ અને એની વિશે જાણીએ. તો મિત્રો, કાંઈ ઘટે નહીં મિત્રો, આ વિડીયોને અંત સુધી જોજો. બાપુ કઈ ઘટે સ્લીપર કોટ લાગે છે. મોદીએ લે હાલે બાપુ અમારા માટે બધું મોકલે. પ્રધાનમંત્રી કપાસિયા સોંપવાની યોજના એમ ને? તમારે જોયું હોય તો અહીંયા કોન્ટેક્ટ કરવો ગાંધીભાઈ. બાપુ કઈ ઘટે સ્લીપિંગ કોચ તમારી માટે આવવું હોય તો. જોલી ડ્રાઈવર હો બાપુ. ખાઈ નો ઘટે, વરસાદ ઘટે, બાકી ખાઈ નો ઘટે.